ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા ખાતે એકતા યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ નિમિત્તે અંબા માતાની વાજતે ગાજતે વિધિવત રીતે સ્થાપના કરાઈ। વાઘોડિયામાં એકતા યુવક મંડળ દ્વારા નવરાત્રીનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું। વાત કરીએ નવલી નવરાત્રીની, ખેલૈયાઓ રાહ જોઈ રહ્યા હતા તેવા નવલા નોરતાના પ્રથમ દિવસે વાઘોડિયા તાલુકાના એસટી ડેપો સામે બીજા વર્ષે નવરાત્રી દાંડિયા રાસ અને ગરબાનું એકતા યુવક મંડળ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં અંબે માતાજીની સુંદર પ્રતિમા તેમજ માતાજીના ગરબાને વાજતે ગાજતે લાવવામાં આવ્યા હતા। ત્યારબાદ અંબે માતાજીના ગરબાની સ્થાપના કર્યા બાદ માતાજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી તેમજ મસાની મેલડી માતાજીના વસ્ત્રામ ભુવાજી અને આયોજકોને માઈ ભક્તો હાજર રહ્યા હતા અને મહાઆરતીનો લાભ લીધો હતો। ત્યારબાદ ખેલૈયાઓ રાત્રિના સમયે 2 તાળી 3 તાળીના ગરબામાં જોડાયા હતા। આયોજક એકતા યુવક મંડળના આયોજકો દ્વારા વાઘોડિયા તાલુકાના માઈ ભક્તો તેમજ ખેલૈયાઓને દાંડિયા રાસ તેમજ ગરબા રમવા માટે જાહેર આમંત્રણ પણ આપવામાં આવ્યું। રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રકાશ બારિયા, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વાઘોડિયા ડેપો વિસ્તારમાં આ સતત બીજું વર્ષ એકતા યુવક મંડળ દ્વારા ગરબાનું બહુ જ ભવ્ય, દિવ્ય અને સંસ્કૃતિને છાજે તેવું સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં ગરબાની મોજ સરસ ગાયકવૃંદ કરાવવાનું છે। તો આપના માધ્યમથી આસપાસના તમામ લોકોને હું વિનંતી કરીશ કે શક્તિ, ભક્તિ અને આરાધનાનું આ જે પર્વ છે આપણી સંસ્કૃતિને દિવ્ય અને ભવ્ય બનાવે છે, એ ગરબાનો લાભ લેશો, ગરબા રમશો। મારી માતા બહેનો સરસ ગરબા રમી અને આનંદ ઉલ્લાસ સાથે પર્વ મનાવશે એ આપના માધ્યમથી સર્વને આગ્રહભરી વિનંતી કરું છું। અને આપણે બધા જ આ પર્વને નવચેતના તમામની અંદર પૂરે અને આવનારું દિવાળી લોકો ભક્તિભાવથી ઉજવે અને ત્યાર પછી નવું વર્ષ લોકોને ખૂબ જ સુખદાયી, સમૃદ્ધિ, આનંદદાયક નીવડે એવી અત્યારથી હું એડવાન્સમાં જગતજનની માં જગદંબાની કૃપાથી આપના માધ્યમથી સર્વને શુભકામનાઓ આપું છું, પાઠવું છું। બસ વધુ ન કહેતા તમામ લોકો ગરબામાં જોડાઈ જાય એવી હું વિનમ્ર અપીલ કરું છું।